નમસ્કાર. આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સીકે બારોટ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોપા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દેત્રોજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ટ્રેડ અંતર્ગત ક્રિએટ એન્ડ મેનેજ રેફરન્સ ટેબલ્સ, જેમાં સબ ટોપિક છે ઇન્સર્ટ ટેબલ ઓફ કન્ટેન્ટ્સ અને કસ્ટમાઇઝ ટેબલ ઓફ કન્ટેન્ટ્સના વિષય પર આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. હવે આપણે ક્રિએટ અને મેનેજ રેફરન્સ ટેબલમાં ફર્સ્ટ ટોપિક ઇન્સર્ટ ટેબલ ઓફ કન્ટેન્ટ શીખશું. જ્યાં આગળ આપણે ગૂગલ ક્રોમમાં નરેન્દ્ર મોદી વિકીપીડિયા હિન્દી પર સર્ચ કરશું. ત્યારબાદ નરેન્દ્ર મોદી પર જે પહેલી લિંક છે એના પર ક્લિક કરશું. ત્યારબાદ નરેન્દ્ર મોદીથી કોપી કરશું આપણે જે મુખ્યમંત્રી આટલા સુધી, જ્યાં સુધી ભારત કે મુખ્યમંત્રી કે રૂપ में જે મેઇન ટાઇટલ છે એટલે સુધી કોપી કરી આપણે અહીંયા વર્ડમાં કોપી કરીને મૂકી દઈશું. બરાબર, જે જોઈ લેશો જે આપણે કોપી કરી લિસ્ટમાં એ અહીંયા આગળ ગુજરાત કે મુખ્યમંત્રી કે રૂપ में બરાબર 2001 સુધી આટલા કોપી કરીને મૂક્યું. ત્યારબાદ ફર્સ્ટ પેજ ઉપર કર્સર પર આવી એન્ટર મારશું અને ઉપર કર્સરને લઈ જઈશું. ત્યારબાદ રેફરન્સ મેનુમાં ટેબલ ઓફ કન્ટેન્ટ પર ક્લિક કરશું, જેમાં ફર્સ્ટ જે કન્ટેન્ટ છે એના પર. એટલે તમે જોશો કે એનું ઇન્ડેક્સ આપણે બની ગઈ, જેની અંદર કન્ટેન્ટ્સમાં નરેન્દ્ર મોદી, નિજી જીવન, प्रारंभिक सक्रियता और राजनीति, गुजरात के मुख्यमंत्री के रूप में 2001-2 आ शू है ए टाइटल है. जे दरेक में जे टाइटल है पहलू ए अहीं आगळ आवी गयुं छे. ए हवे आपणे जो सेकंड जोईशुं कस्टमाइज टेबल ऑफ कन्टेन्ट्स. तेना माटे आपणे पहेला लास्ट में जईशुं आपणा डॉक्यूमेंट में अने त्यां जई एंटर मारशुं. त्यारबाद अहींया गुजरात के विकास की योजनाएं अने मोदी का वन बंधु विकास कार्यक्रम पर सिलेक्ट करशुं. त्यारबाद तेने कॉपी करशुं અને આપણે વર્ડમાં અહીંયા આગળ તેને પેસ્ટ કરશું. હવે પેસ્ટ થઈ ગયા પછી આપણે ઇન્ડેક્સમાં જતા રહીશું, જે ઇન્ડેક્સ બનાવી હતી ત્યાં આગળ જઈએ અપડેટ ટેબલ પર ક્લિક કરશું અને ત્યાં આગળ અપડેટ ટેબલ ઓફ કન્ટેન્ટ્સની વિન્ડો ખુલશે, જેમાં અપડેટ એન્ટાયર ટેબલ પર ક્લિક કરશું. એટલે આપણે હાલ જોયું કે જે ગુજરાત કે વિકાસ કી યોજનાએ અને મોદી કા વન બંધુ વિકાસ કાર્યક્રમ જે એડ કર્યું એ ઓટોમેટિક અહીંયા ઇન્ડેક્સમાં એડ થઈ જશે. હજી તમે બીજી 4-5 વસ્તુઓ પણ કોપી કરીને મૂકશો અને અપડેટ કરજો તો એ ઓટોમેટિક અહીંયા અપડેટ થઈ જશે. આ રીતે આપણે ક્રિએટ અને મેનેજ રેફરન્સ ટેબલ વિશે માહિતી મેળવી. આ વિષયમાં ડોક્યુમેન્ટમાં રહેલ તમામ સેક્શન, હેડિંગ્સ અને અગત્યની નોંધને ડોક્યુમેન્ટની શરૂઆતમાં અનુક્રમણિકા તરીકે ઇન્સર્ટ કરવા અને તેને અપડેટ કરતા તમે શીખ્યા હશો. આભાર.